हेलो फ्रेंड्स, गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय न्यू व्लॉग। तो अत्यारे पाछो एक नવો व्लॉग લઈને આવ્યો છું ઘણા દિવસ પછી। તો આપણા ઘરનું કામ ચાલુ છે એટલા માટે હું કામની અંદર બીજી છું, એટલા માટે હું વ્લોગ નથી બનાવી શકતો અને નેટવર્કનો પણ ઘણો બધો પ્રોબ્લેમ છે, એટલા માટે વ્લોગ અપલોડ કરવામાં પણ ઘણા બધા પ્રોબ્લેમ આવે છે। વ્લોગ તો હું કામની અંદર હોઉં તો પણ બનાવી લઉં છું, પણ મેઇન વાત વ્લોગ અપલોડ કરવાનો ટાઈમ આવે ત્યારે વ્લોગ અપલોડ નથી થતો, કારણ કે નેટનો ખૂબ બહુ બધો પ્રોબ્લેમ આવે છે। અને હવે ટૂંક સમયની અંદર હું આપણા ઘરે વાઈફાઈ લગાવવાનો છું, તો એ પણ તમને કહી દઉં। હવે તો ટૂંક જ સમયની અંદર હું વાઈફાઈ લગાવીશ, તો એ પણ હું આપણે વ્લોગ અપલોડ કરવા માટે જ, કારણ કે વ્લોગ અપલોડ કરવામાં બહુ બધો પ્રોબ્લેમ આવે છે। ખાસ તો હું કામની અંદર હોઉં તો પણ વ્લોગ બનાવી લઉં છું। પહેલાં પણ હું કામની અંદર હતો ત્યારે વ્લોગ બનાવી લેતો, પણ વ્લોગ અપલોડ કરવાના હોય ત્યારે 2 દિવસ સુધી વ્લોગ નથી અપલોડ થતો, એટલું ખૂબ ઓછું નેટવર્ક આવે છે। તો હવે ટૂંક સમયની અંદર હું વાઈફાઈ લગાવવાનો છું અને બહુ સારી સ્પીડ આવે છે વાઈફાઈમાં। તો મેં કોન્ટેક્ટ પણ કરી લીધો છે, પણ હજુ ફાઇનલ નથી કર્યું। જે દિવસ ફાઇનલ થશે ને જે દિવસ વાઈફાઈ લગાવવા માટે આપણા ઘરે આવશે તે દિવસ પણ હું બતાવીશ। તો ઘરની વાત કરીએ તો આપણા ઘરનું કામ આવ્યું છે, પિચિંગનું કામ થયું હતું અને ત્યારબાદ હવે પૂરણનું કામ પણ થઈ ગયું છે। મેં થોડા કંઈક શોર્ટ વિડીયો લીધા છે, ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી હતી, બાકી વ્લોગ નહોતો બનાવ્યો પૂરણનો, બરાબર। તો બાકી ઇન્સ્ટાગ્રામની અંદર સબસ્ક્રાઈબરે અમુકે જોયું હશે અને અમુકે ના જોયું હોય, પણ ખાસ કરીને કહું તો આપણું જે પૂરણ છે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે, તો ફાઇનલી ત્યાં જઈને જોઈશું। અને અમુક સબસ્ક્રાઈબ મિત્રોએ આપણા જે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી છે એ લોકોએ જોયું હશે, તો કોઈ વાત નહીં, ચલો જોઈએ। અત્યારે ફાઇનલી આપણે અહીંયા જતાં પહેલાં આપણે ભેંસો જોઈશું। આપણી ભેંસો મેં બહુ દિવસ પછી નથી બતાવી, તો જોઈશું ભેંસો શું કરે છે। તો જોઈ શકો છો ફાઇનલી ભેંસો આરામ કરે છે અને એક આપણું નવું વાછરડું મેં લીધું છે, અત્યારે જોઈ શકો છો ગાયનું છે, એ પણ હું તમને બતાવીશ, કારણ કે આને મેં પહેલી વાર વ્લોગની અંદર બતાવું છું ને નથી બતાવ્યું, પણ આ ફર્સ્ટ વાર વ્લોગમાં જોઈ શકો છો કેટલું મસ્ત થયું છે। જોઈ શકો છો અત્યારે મેં એને નવડાવ્યું છે, બાકી બધી ભેંસોને પણ મેં અત્યારે નવડાવી છે। જોઈ શકો છો બધી ભેંસો આરામ કરે છે, મસ્ત બેઠી છે। અને પેલી બાજુ કાર્પેટ મેં કાલે લગાવી છે, કારણ કે ત્યાંથી તાપ આવી જતો એટલા માટે। જોઈ શકો છો ફાઇનલી ફ્રન્ટ કેમેરાથી પણ તમે જોઈ શકો છો પાછળ ફાઇનલી નીકળી ગયા છીએ આપણે ઘરનું પૂરણ જોવા માટે। તો તાપ એટલો બધો છે ગાઈસ કે બહુ બધું, અને ગરમી બહુ પડે છે, પણ ગઈ સાલના એટલી હજુ ગરમી નથી પડી, ગરમી બહુ ઓછી છે અને પવનો લહેરાય છે એટલા માટે ગરમી ખૂબ ઓછી લાગે છે। એટલે ગઈ સાલ બહુ બધી ગરમી પડી, અને અમુક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર હશે કે ગઈ સાલ કેટલી બધી ગરમી પડી હતી, બહુ બધું ટેમ્પરેચર ક્રોસ કરી ચૂક્યું હતું, પણ અત્યારે ગરમી હાઈ લેવલ એટલી બધી નથી પડતી, ઓછી છે। તો ફાઇનલી જોઈ શકો છો પૂરણ જોઈ શકો છો તમારી સામે બિલકુલ। અને લગભગ તમને હું વાત કહી દઉં કે પૂરણ કરે એટલે કેટલા દિવસ થઈ ગયા, તો લગભગ આજે 4 દિવસ થઈ ગયા છે। અને 4 દિવસની અંદર કેટલા પણ હોલ છે ત્યાં અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ ચારા બનાવ્યા છે, અને ચારાની અંદર પાણી ભરું છું રાત્રે। તો આજે 4 દિવસથી પાણી ભરું છું અને જોઈ શકો છો કેટલું મસ્ત થઈ ગયું છે। અને આ સાઈડથી તમને બતાવીશ કે પાણી એટલા માટે ભરું છું કે અંદર બેસી સારું જાય એટલા માટે, કમ્ફર્ટ ટીપાઈ જાય એટલા માટે। તો જોઈ શકો છો અલગ અલગ હોલની અંદર ચારા બનાવ્યા છે। તો ચલો લાસ્ટ જગ્યા સુધી આપણે જઈશું, ત્યાં તમે આ ઓઢો જોઈ શકો છો। તો આ ઓઢાની અંદર હું રાત્રે ઊંઘું છું, જોઈ શકો છો અહીંયા ખુલ્લામ એકદમ, અને આ બાજુથી દૂર દૂરથી પવનો લહેરાય છે, એટલે રાત્રે અહીંયા ઊંઘવાની ખૂબ મજા આવે છે। બાકી એટલા મસ્ત અત્યારે બી એટલો મસ્ત પવન છે ને કે ફૂલ આમ મસ્ત લાગે છે આ જગ્યા ઉપર। જોઈ શકો છો પવન કેટલો છે, કલ્પના કરી શકો છો। લાસ્ટ જગ્યા ઉપર આવી ગયો છું, જે આપણા ઘરનો પાછળનો ભાગ છે ત્યાં હું આવી ગયો છું। અને લાસ્ટ રૂમ તમે જોઈ શકો છો બિલકુલ નાના નાના, અને એમાં પણ ગઈકાલે પાણી ભર્યું હતું। બાકી જોઈ શકો છો પાછળનો ભાગ કેવો અહીંયાથી દૂર કેવું દેખાય છે, અને અહીંયા આપણો લાસ્ટ રૂમ છે ઘરનો, તો અહીંયાથી આપણું ઘર કેવું દેખાય છે જોઈ શકો છો આ બાજુ। તો અત્યારે લાસ્ટ રૂમ પાસે ઊભો છું અને આ જગ્યા તમે જોઈ શકો છો આ બાજુ। તો આ બાજુ રસ્તો છે, આ બાજુ કંઈક કટિંગ કરેલું છે, તો એ પણ આપણે નેક્સ્ટ જ્યારે આ સમાંતર કર્યું ત્યારે વ્લોગની અંદર જોઈશું તો ખબર હશે। બાકી અહીંયાથી કેવું દેખાય છે તમે જોઈ શકો છો। અને આ નાનો રૂમ છે, એ નાના રૂમની અંદર નાના નાના હોલ બનાવ્યા છે, જોઈ શકો છો। અને પાણી ભરીને એકદમ મસ્ત ટીપાઈ ગયું છે, બેસી કમ્પ્લીટ થઈ ગયું। ઘરની પાછળ જે જગ્યા છોડી છે અમુક સબસ્ક્રાઈબર એવું કહે છે કે બહુ ટૂંકી જગ્યા છે, પણ હું તમને કહી દઉં તો કમસે કમ 25 ફૂટ જેવી જગ્યા હશે। 25 ફૂટ તમે સમજી શકો છો કે ઘરની પાછળ 25 ફૂટ જગ્યા બહુ થઈ ગઈ, ઓછી ના કહેવાય। તો ફાઇનલી તમે ઘરની પાછળની જગ્યા પણ જોઈ શકો છો। તો અહીંયા જે તમને દેખાય એમાં પણ આપણે થોડુંક કટિંગ કરવાનું છે,
એ અત્યારે નહીં, નેક્સ્ટ ટાઈમ કરીશું. પણ બહુ બધી જગ્યા છોડી છે, 25 ફૂટ જેવી હશે કમસે કમ. તો એ ઓછી જગ્યા ના કહેવાય, બહુ કહેવાય. બાકી પેલા આપણે જૂના ઘરની પાછળ તો બહુ બધી જગ્યા છે, લગભગ 50 ફૂટ જેવી જગ્યા તો હશે જ પાછળ. બહુ મોટો કેટલ શેડ બનાવેલો છે, તમે જોયો હશે. બાકી ઘરની પાછળ પણ, નવા ઘરની પાછળ પણ બહુ બધી જગ્યા છોડી છે. અને આ બાજુ તો બહુ બધી જોઈ શકો છો, પેલી બાજુ બી બહુ બધી, એમ કહીને છૂટા છવાયમાં આપણું ઘર. બાકી એટલા બધા પવનો લહેરાય છે ને અત્યારે કે ભાઈ ખરેખર આમ મજા આવે છે. જ્યારે ઘર બનશે ને, ઉપરની છત પર રહેશું ને, ત્યારે ત્યાંથી બ્લોગ શૂટ કરવાની એટલી મજા આવશે ભાઈ કે કંઈક અલગ અલગ ફિલિંગ હશે. તમે ગોળ ગોળ વ્યૂ જોઈ શકો છો, આપણા ઘરને ગોળ ગોળ વ્યૂ કેવો લાગે છે તો જોઈ શકો છો. ગોળ ગોળ વ્યૂ ચારો તરફ જોઈ છો, અને પાઇપ આપણે જોઈ શકો છો. બાકી સીન તમે જોઈ શકો છો. ઘણા દિવસ પછી હું બ્લોગ બનાવું છું એટલે લાઈટ બધું ક્લિયર કરવું જરૂરી છે. બાકી જોઈ શકો છો આસપાસ. નેક્સ્ટ ટાઈમ કોઈને સવાલ ના ઉઠે કે મનોજભાઈ કંઈક બેવકૂફ બનાવે છે બ્લોગમાં કંઈક, તો જોઈ શકો છો. ફાઇનલી હું આવી ગયો છું તબેલામાં, અને અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણો ઓઢો છે કેમ કેમ થાય છે પવને. તો કલ્પના કરી શકો છો કે કેટલો બધો પવન છે. એ પણ આપણા ઘર વિશે સવાલ હોય કમેન્ટમાં બતાવજો, એટલે હું આવનાર બ્લોગની અંદર ક્લિયર કરી લઈશ. ઓકે.